નમસ્કાર. આજે વાતાવરણ 45 ડિગ્રી થઈ ગયું છે. આપણે બધા ત્રાહિમામ પોકારી ગયા છે. જો વાતાવરણ 50 ડિગ્રી થાય તો આપણે ઘરની બહાર નીકળવાનું મન જ ન થાય, અને થર્મોમીટર એક દિવસ 60 ડિગ્રી બતાવે તો એ દિવસે આપણે એસી શોધીએ, ઠંડુ પાણી શોધીએ, પંખો શોધીએ, પણ અફસોસ ત્યારે આપણને કાંઈ જ નહીં બચાવી શકે. દુનિયાના વૈજ્ઞાનિકો વર્ષોથી આપણને ચેતવણી આપી રહ્યા છે કે તાપમાન સતત વધી રહ્યું છે. ત્યારે આપણે શું વિચારીએ કે હજુ તો બધું બરાબર છે, પણ સાચી સમસ્યા જે છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો કોઈ અર્થ જ નથી રહેતો. આજે આપણે વિકાસના નામે લાખો વૃક્ષો કાપી રહ્યા છે, નદીને ગંદી કરી રહ્યા છે, હવામાં ઝેરી ધુમાડો ભેળવી રહ્યા છે, અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે ગરમી બહુ પડે છે. એક સવાલ પૂછું, કોઈ માણસ પોતાના ઘરની છત જ કાઢી નાખે અને વરસાદ આવે ત્યારે ફરિયાદ કરે તો દોષ કોનો? આજે પૃથ્વીની પણ આપણે એ જ હાલત કરી નાખી છે. વૃક્ષો છે ને એ પૃથ્વીની છત છે, અને છત જ આપણે કાપી નાખી. એક મોટું વૃક્ષ હોય ને એ એટલું બધું ઓક્સિજન આપે કે કેટલાય માણસો શ્વાસ લઈ શકે. આજે આપણે વૃક્ષોને જ કાપી નાખ્યા, તો હવે ઓક્સિજનના બાટલા ખરીદવાનો વારો આવ્યો છે. એક જનરલ વિચાર કરીએ કે આપણે બાળકો માટે બધું ભેગું કરીએ છીએ, જમીન ખરીદીએ છીએ, બેંક બેલેન્સ બનાવીએ છીએ, પણ વૃક્ષો જ નહીં હોય તો આ બધું શું કામ? મારે કોઈની ટીકા નથી કરવી. તમારી જેમ હું પણ આ ભૂલની ભાગીદાર છું. મેં પણ કુદરતની અવગણના કરી છે, પણ હવે સમય બદલાઈ ગયો છે. વરસાદની ઋતુ આવી રહી છે. આપણે બધા ભેગા થઈને જાહેરમાં એક સંકલ્પ લઈએ કે હું, મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ ભેગા થઈને દર વર્ષે એટલા વૃક્ષો વાવશું અને એનું જતન કરશું, એને ઉછેરીશું. હું તમને પણ આમંત્રણ આપું છું. તમારી પાસેથી 1000 વૃક્ષોની અપેક્ષા નથી. માત્ર 2 વૃક્ષ, માત્ર 2 વૃક્ષ. ઘરની પાસે, ખેતર પાસે, શાળામાં, ગમે ત્યાં તમે વૃક્ષ વાવી શકો છો. એસીની ઠંડક થોડા જ કલાકોની છે, પણ વૃક્ષની છાયા પેઢીઓ સુધી રહે છે. એસી બગડે તો રિપેર થઈ જાય, પણ પૃથ્વી બગડે તો બીજી પૃથ્વી ક્યાંથી લાવશું? મારો આ મેસેજ શેર કરો કે ન કરો, પરંતુ 2 વૃક્ષ જરૂર વાવજો, કારણ કે આજે વાવેલું એક વૃક્ષ આવતીકાલની પેઢીના જીવનનો શ્વાસ બની શકે છે.